હેલો ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. લાસ્ટ વ્લોગમાં આપણે બેસ્ટ પ્રો શોપની વિઝિટ કરી હતી. આઈ હોપ તમને બધાને એ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. આજે સેટરડે છે, વેધર બહુ નાઇસ છે, તમે બધા જોઈ શકો છો. ફૂલ તો અમે ઘણા ટાઈમથી વિચારી રહ્યા હતા કે બ્રેન્ટફર્ડની નજીક એક આપણા ઇન્ડિયન ફેમિલી છે, પંજાબી ફેમિલી. એ લોકો ઘણા ટાઈમથી એક ફાર્મ ઓન કરી રહ્યા છે. ત્યાં જ્યાં ભેંસનો તબેલો કહેવાય એવો એક તબેલો એ લોકો મેન્ટેન કરી રહ્યા છે, અને ત્યાં તમે જઈને તમે ભેંસનું રિયલ મિલ્ક પણ બાય કરી શકો છો. તો ફાઇનલી ત્યાં જઈએ અને તમને લોકોને પણ શો કરીએ કે કેનેડામાં કઈ રીતે લોકો ફાર્મિંગ કરતા હોય છે, અને તમને લોકોને પણ કદાચ એમાંથી કંઈક જાણવા મળે. તો લેટ્સ ગો. તો અહીંયા કેવું છે કે થોડા રૂલ્સ રેગ્યુલેશન છે ને બધા ફોલો કરવા પડે. ઇન્ડિયાની જેવું નથી, રાઈટ? હા, એટલે નોર્મલી સ્પીડ લિમિટ્સ તો બહુ સિમ્પલ હોય છે. તમે કોઈ સિટીમાં ડ્રાઈવ કરતા હોય તો નોર્મલી હાઉસિંગ સ્ટ્રીટ્સ હોય તો કેવું 40 અપ તમે ના જઈ શકો. નોર્મલ સિટીની વચ્ચેનો મેઇન રોડ હોય તો તમે 50 પ્લસ ના જઈ શકો. હવે લેટ્સ સે આ કન્ટ્રી સાઇડ રોડ સ્ટાર્ટ થયો હવે અહીંયાથી, તો તમે 80ની અપ ના જઈ શકો. મેક્સિમમ તમે 80 જઈ શકો. અને હાઈવેઝ હોય તો તેમાં 100 હોય છે. અમુક હાઈવે 110 કિલોમીટર્સના હોય છે. તમે +5 કિલોમીટર પ્લસ જઈ શકો, પણ એનાથી વધારે નહીં. એઝ ફાર આઈ નો. તો આ બધા છે ને કન્ટ્રી સાઈડ છે. કન્ટ્રી સાઈડ એટલે લાઈક ગામડાના રસ્તા જે આપણે ઇન્ડિયામાં કે, રાઈટ? હા, એટલે આ લોંગ ડ્રાઈવ કરવા નીકળ્યા હોય તો આ એક મજા આવે. આજુબાજુના ફાર્મ્સ છે, તો વ્યૂ સારા આવે. અને હવે છે ને કોર્નની બી સીઝન છે, લાઈક મકાઈની. તો અત્યારે ફાર્મિંગ ચાલુ હોય એટલે અત્યારે કેવું કે આ લોકો હજી ફર્ટિલાઇઝર ને બધું નાખીને કેવું કે વાવણી કરતા હોય ને. બહુ ટાઈમ પછી નાઇસ વેધર આવ્યું. બહુ ટાઈમથી અમે લોકો ઠંડીમાં જ હતા. અહીંયા છે ને લોકો લાઈક બધા ફાર્મિંગ કરતા હોય. અપડાઉન જમીન છે આમાં, ફ્લેટ જમીન હોય ને એવું નહીં. અને કેવું કે અહીંયા છે ને આવી રીતે લોકો રહેતા પણ હોય, અને એમનું પાછળ જ છે ને એમનું ખેતર હોય. આ યલો લાઈન છે એટલે કેવું કે તમારે આજુબાજુ જોઈ જવાનું. આ બંને લોકોને સ્ટોપ સાઈન. અહીંયા બંને સાઈડથી છે ને સ્ટોપ સાઈન આવે. અમે લોકો ટોરન્ટો સાઈડ જઈએ ને તો ત્યાં જવાનો બહુ જ કંટાળો આવે, કારણ કે બહુ જ ટ્રાફિક ને લાઈક ટાઈમ તમારો બહુ વેસ્ટ થઈ જાય એમાં. ટ્રાફિકમાં ટાઈમ વેસ્ટ થાય ને લોંગ ડ્રાઈવ કરવાની મજા આવે. બધા કેવા કે ફાર્મમાં બધું ઉગાડે, લાઈક પીચ, એપલ, સ્ટ્રોબેરી, ચેરી. અત્યારે બધું છે ને બધા લોકો પિકિંગ કરવા બહુ જ જાય. ફર્સ્ટ સ્ટ્રોબેરી પિકિંગ સ્ટાર્ટ થશે. એની પછી ચેરી પિકિંગ ને બધું જ. ચેરી પિકિંગ, પીચ, ઘણા બધા જે ફ્રૂટ્સ મોસ્ટલી, ઇવન વેજીટેબલ પણ બધા. ચાની ખેતી. હવે નથી ભાવતું. આઈ થિંક આવી ગયું. ઓર્ચર્ડ ફાર્મ. યસ. 1.5 લાગે ને કે આપણે લાઈક બગસરા ગયા હોય. રસ્તો હોય ને એવું. બગસરા યાદ આવી ગયો. મારા મામાનું ઘર છે. Maybe here. 297. Yes. Now you can walk in. Okay, got it. Thank you. Thank you. Bye. અહીંયા જો બધા લાઈક ખેડૂતોના ઘર આવા હોય.
અહીંયા એવું હોય કે ઇન્ડિયાની જેવું અલાઉડ ના હોય કે તમે કંઈ પણ આપી શકો, અહીંયા પરમિશન લેવી પડે. Oh my god. Dawalani eyes full of messages. Oh my god. આ બધા જે એમના ફાર્મિંગ ઇક્વિપમેન્ટ્સ છે અહીંયા. આ એમનું ફાર્મ હાઉસ છે જ્યાં તે લોકો રહે છે. અહીંયા કેનેડામાં રહેલા ટ્રેક્ટરોની સાઇઝ જુઓ ખાલી. આ બધા એના સ્પેશિયલ ઇક્વિપમેન્ટ્સ છે જે ફાર્મિંગમાં વપરાતા હોય છે. અહીંયા જે આપણે ઇન્ડિયામાં ખડ કહે ને એને પછી આ રીતે આ લોકો સિસ્ટમથી આવી રીતે એક રોલ બનાવે છે. એ લોકો પછી પશુઓને બધાને ખાવા માટે ઉપયોગ કરે. અહીંયા બધી કાવ બધી સ્પેશિયલ એના તબેલા જેવું બનાવ્યું છે. 3, 4, 5 બફેલો છે ને બધી. ડાય બતક. આ ઓલ ટેરિયન વ્હીકલ જે આપણે જોયું તો એવું છે. તો બેસ્ટ પ્રો શોપના વ્લોગમાં જોયું તો એ ટીવી આ લોકો જેમ ફાર્મિંગ ને રેન્ચિંગમાં વાપરતા હોય. ત્યાં જો દૂર બધી ભેંસ ત્યાં આટા મારે છે બધી. બહુ જ બધી ભેંસ છે. 15-20 અહીંયા છે, 15-20 ત્યાં બાજુ છે પાછળ. દૂર દૂર સુધી એનું બધું છે ને. पाचड़ स्विमिंग पूल पण છે. अरे बाबा इधर जहर खाने का पैसा नहीं है तुझे. સ્પેશિયલ આ લોકો છે ને લાઈક બધી બફેલો ને કાઉ માટે જ બનાવેલું છે કે એ લોકો છે રહી શકે. આ જે છે ટ્રેક્ટર કે મોટા ટ્રક કે મોટી એસયુવીની પાછળ ટો કરીને લઈ જવાય. આની અંદર બધા પશુઓને લઈ શકાય કેમ કે અહીંયા ડ્રાઇવિંગ્સના બહુ સેફ રૂલ છે. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પશુઓને ટ્રાન્સફર કરતા હોય તો એમને ખુલ્લામાં ના લઈ જઈ શકાય. આ એની સ્પેશિયલ એની માટેનું ટ્રેલર છે. આવતી નથી હજી. બકરી અમારી સાથે ફરે છે. અમારી કંપની એને ઘણી ગમી ગઈ છે. आजा आजा बेटा आजा आजा. બેબી છે બેબી હજી. એને આપણી ગાડી પણ ગમી ગઈ. કે ઇન્ડિયામાં કેવું કે આપણને મિલ્ક બધું ઓરિજિનલ મળે રાઈટ. બફેલો મિલ્ક, કાઉ મિલ્ક. અને અહીંયા એવું છે કે
તમને ઓરિજિનલ નહીં મળતું. આપણે 2% ખાઈએ, લાઈક 1% હોય, 0% હોય, 3.25% હોય. આ બધા મિલ્ક કેવું કે પાવડર મિલ્ક હોય, તો એમાંથી અહીંયા છે ને બધાને બહુ વિટામિન્સ ને બધું બહુ જ લાઈક બોડીમાં પ્રોબ્લેમ્સ આવતી હોય છે. તો આ બધું કેવું કે તમારે ઓરિજિનલમાંથી જ મળે, એટલે એના માટે કેવું કે આ થોડું કોસ્ટલી પડે, પણ ઇટ્સ વર્થ ઇટ. લાઈક અહીંયા કેવું કે રિયલ મિલ્ક અહીંયા આવી રીતે આ લોકો આપે. તે લોકો 4 લીટરનું રિયલ બફેલો મિલ્ક આપે છે $22માં, જેમાં $20 એ લોકોનો મિલ્ક પ્રાઇસ છે અને $2 એ લોકો પ્લાસ્ટિકની જે કેન આપે છે એની પ્રાઇસ છે. જે વર્થ ઇટ છે, તમને રિયલ મિલ્ક મળે છે એની પ્રાઇસ એ પ્રમાણે વર્થ ઇટ છે. કેટલી એડોરેબલ છે. કેટલી પ્રેમથી ખાય છે. અહીંયાના ફાર્મ્સમાં કે એમાં છે ને બાઉન્ડ્રીઝ કે એવું બધું ઇન્ડિયામાં કેમ હોય, 10 વીઘા ખેતરમાં 4 ભાઈઓ બાંધતા હોય. तुम्हें कैसे पता चला? तुम्हें कैसे पता चला? એટલે અહીંયા કોઈ ફાર્મ્સ ને બાઉન્ડ્રી નથી હોતી. આ બધા નાના પેટ્સ ને કેવું ખબર ના પડે એટલે રાઈટ રોડ ઉપર ના જતા રહે, એટલે સ્પેશિયલ એમની માટે ફેન્સિંગ કરેલું છે. માણસોની દયા ખાવા કરતા અત્યારે છે ને આ જે બધા લાઈક મૂંગા પ્રાણીઓ હોય ને એની દયા ખવાય. बात तो सही है. તો બી એ ફેસ આમ જ રાખે છે કે મને ખવડાવો. ઓલમોસ્ટ 10 મિનિટથી હિતાક્ષી એને ગ્રાસ ખવડાવે છે, પણ તેને ત્યાં બહાર બીજી બકરીઓ બધું ચરે છે એમ નહીં, એના હાથેથી જ ખાવું છે સ્પેશિયલ. થાય Really? Oh my God. That's you. Really? I'm sorry. I don't have any food now. It's kind of fun. Yeah. This is a fun drive. બહુ મજા આવે આટલું બધું હેન્ડલ કરવાનું. ગેર અહીંયા પોઝિશન, અહીંયા શિફ્ટિંગ અહીંયા છે. इसका मतलब है Let's go. मजा नहीं आ रहा है. તો આ હતું કેનેડામાં કઈ રીતે આ લોકો પશુપાલન અને ફાર્મિંગ કરતા હોય છે. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને મળીએ આવતા વિડીયોમાં નવા લોકેશનમાં, નવી જગ્યાએ. ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. Bye. Jai Shri Krishna.